डॉक्टर साहेब एमपीएम में भाग રાખજો તો કરી આઈએ પૂરો તો એમપીએમ મળી પડી જાય ડોક્ટર પાછળથી લેજો લાઈટ આવી જશે પાછળ ऊंची ऊंची करो डॉक्टर साहब नीचे आवશે આપણે નીચેથી આવશે અહીં આવી જાઓ ડોક્ટર સાહેબ એ જો सुने आवती वक्त बरोबर डॉक्टर शुभम जायसवाल भाई पटेल ने मारा बदले ने हृदयपूर्वक अभिनंदन
ખરેખર અભિનંદનને પાત્ર છે. મોડાસામાં ક્રિકેટને કરવું અરવલ્લીમાં એના માટે જે એમને જહેમત ઉઠાવી છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. અને જેટલા પણ પાર્ટિસિપેશન થયા હતા અને ખાસ કરીને સ્પોન્સરો સુરેશભાઈને, કારણ કે ટુર્નામેન્ટ ચલાવવા માટે કેપ્ટનને રિક્વેસ્ટ કરીશ કે પોતાના વિચાર રજૂ કરે. શરૂઆત બાપુને એક કોલથી કરીશ. મારી તો કોઈ એટલી ઈચ્છા થઈ નહીં કે કારણ કે ટાઈમનો અભાવ છે આજકાલ થોડો. બાપુ કે સાહેબ સ્પોન્સર હું એક આપું છું, તમે બીજો સ્પોન્સર તમારી રીતે શોધી કાઢો અને તમે ઓપ્શનમાં ભાગ લો. મારી ઈચ્છા છે કેપ્ટન તમે રમો. હું થોડું વિચારણા કરી અને સલીમભાઈને મળ્યો. જો કે બાપુએ તૈયાર જ રાખ્યા હતા સલીમભાઈને કે ખાલી મારે મળવાનું જ હતું કે ભાઈ સલીમભાઈ સ્પોન્સરશીપ આપો. તો સલીમભાઈએ તરત હા કરી. સાથે અમરાભાઈ અમારા ક્રિકેટ પ્રેમીએ છે, અમારા ટીમના સભ્ય છે, એ અમારા સાથી સ્પોન્સર છે, એમનો પણ આભાર માનીશું. અને અરવલ્લીમાં ક્રિકેટને લેધર બોલ ક્રિકેટ છેલ્લા કેટલાય વર્ષોથી ખોવાઈ ગયેલું. ફક્ત ટેનિસ ક્રિકેટ જ ચાલતું. એમાં અત્યારે તો ક્રેઝ આવ્યો છે ટપલા ક્રિકેટ, જે ક્રિકેટનું ખૂન કરી રહ્યું છે. એ સદંતર આપણે બંધ કરવું જોઈએ. આ એન્જોયમેન્ટ માટે રમો એ વસ્તુ અલગ છે. બાકી ક્રિકેટનો એન્જોય કરવો હોય અને એની મજા લેવી હોય અને આગળ જવું હોય તો લેધર બોલ જ ક્રિકેટ રમવું જોઈએ. યંગ પેઢીને હું આટલું જ સૂચન કરીશ કે લેધર ક્રિકેટ જ એ લોકો રમે અને ક્રિકેટને સાચવે. આપણા પાસે પ્રજ્યોતભાઈ એક સપનું લઈને આવ્યા છે અરવલ્લીમાં. બાકી એમના પ્રોફેશનમાં મસ્ત છે કે એમને એક જ સપનું છે કે અરવલ્લી ક્રિકેટનું નામ રાજ્ય નહીં પણ દેશ લેવલે પૂછતું થાય. એટલા માટે એ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. આખો દિવસ અહીંયા પટ્ટાવાળાથી લઈને મેનેજિંગ ડિરેક્ટર સુધીની પદવી નિભાવી રહ્યા છે. ધન્યવાદ માનીશ. અને સામે આજે મયંકભાઈની જે ટીમ હતી ભગવતી, એ સળંગ 5 મેચો જીતીને અમારા સામે આજે ફાઇનલમાં આવી. તે બદલ તેમનો પણ આભાર માનીશ. કોંગ્રેચ્યુલેટ કરીશું કે આટલે સુધી લોકો પહોંચ્યા. અને અમારી ટીમના દરેક સભ્યો ભૂમિ, સહલ, યશભાઈ, નાગેન્દ્ર ભાટી, અમારા કીપર અને બીજા અન્ય ક્રિકેટર સાથીઓ ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું. અને અમારા રાત્રે 2 વાગ્યા સુધીના સાથીદારો અશરફભાઈ, દેવભાઈ, સંતોષભાઈ, કારણ કે પ્રેક્ષકો વગર તો મેચ રમવાની મજા ના આવે. એ લોકો આવી ઠંડીમાં, બાપુ અમારા આવી ઠંડીમાં મેચ રમવાની એકલા મજા ના આવે. એ લોકો સાથે સામે બેસી રહીને અને અમારા સાથીદારો પણ મેચ જોઈ રહ્યા હતા. બસ આટલું કહીશ, વધારે તમારો ટાઈમ નહીં લઉં. શાબાશ શાબાશ શાબાશ. અને મહેમાનો અને અરવલ્લી આખા જિલ્લાને હું રિક્વેસ્ટ કરું છું કે આ એક બહુ જ ડિફિકલ્ટ અને બહુ ચેલેન્જિંગ ટાસ્ક છે. અને અરવલ્લી જેવા જિલ્લામાં આજે આઝાદીના 75 વર્ષ પછી આપણો ડિસ્ટ્રિક્ટ હજી પણ કલસી રહ્યો છે એજ્યુકેશનમાં. અને આપણું ટેલેન્ટ માઇગ્રેટ થઈ રહ્યું છે. અને બહાર પોતે જેવો હરજોત છે સમજ યજ્ઞ, આ યજ્ઞને આજે એક વિજય ભરવાડ ના એની જાતિ છે, કોઈ જાણે છે કશું આજે ગુજરાત સુધી પહોંચ્યો છે. કોઈ પોલિટિક્સ એવું છે રાત છોકરાને લઈને આવું હું નાનું એચિવમેન્ટ નથી. આજે એક વિજય ભરવાડ જેવા ચાલો વિજય ભરવાડ પરંતુ જો આ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ પરિવાર જે છે આપણા જિલ્લાના તમામ રાજનીતિક સામાજિક લોકો એને સપોર્ટ નહીં કરે તો સપોર્ટ થાય એવું નથી. કારણ કે અહીંયા સ્પોન્સર મેરા પ્રોગ્રામ, હું ગાંધીનગર રહું છું, મારો બાબુ ગાંધીનગર, ત્યાં આવી ટુર્નામેન્ટ નથી થતી. હકીકત કહું, અહીંયા 78 થી 80 ટુર્નામેન્ટ હલચુચી કરી બતાવી છે. ગુજરાતના કોઈ પણ ડિસ્ટ્રિક્ટમાં થઈ નથી. અને આપણે બધાને મોરલ રિસ્પોન્સિબિલિટી ઓફ એવરીવન ટુ સપોર્ટ ધીસ કોઝ. જો આ કોઝમાં સપોર્ટ નહીં કરો ને તો સપનું તૂટી જશે. અને આ સપનું પૂરું કરવાનું. ટેબલ ટેનિસમાં તો કામ કરી રહ્યા છે.
હું આશા રાખું ક્રિકેટમાંથી પણ એક દિવસ અહીંથી એક દીકરો ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરે. ચલો મળીએ. થેન્ક યુ વેરી મચ. અને વિજેતા હાઈટ હોય પાછળ આવી જજો થોડી અને જેની હાઈટ ઓછી છે આગળ આવી. જરાક આગળ આવી બેટા. અહીંયા બેસી જા. પાછળથી થોડું બાકી છે તો બાકી ના રહી જાય. ઓકે જે સુબહ એ સુબહ સ્માઈલ બાકી નથી.